સૌપ્રથમ હું અહીંયા ઉપસ્થિત બધા જ લોકોનું સ્વાગત કરું છું. ભલે હું આ સંસ્થા સાથે કે રેગ્યુલર આ થર્સડે શોટનો નથી, પણ હું અહીંયા એવું લાગે છે જે લોકો સાથે બેઠેલા છે કે આ જર્નીમાં કંઈક ને કંઈક હું નાનો કોન્ટ્રીબ્યુશન કરું તો પણ મારા માટે ઘણું છે. સૌપ્રથમ હું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને થર્સડે થોટ વિચારોનું વાવેતરનું જે પહેલ છે જેની 108 આજે ગુરુવારથી કન્ટિન્યુટી છે, એટલે ઓલમોસ્ટ 2 વર્ષને માથે બીજા 2 થી 4 ગુરુવાર થયા છે અને જે કન્ટિન્યુટી પ્રોસેસ છે એમાં મને આજે બોલવાનો મોકો મળ્યો, એના માટે ધન્યવાદ. વિચારોનું વાવેતર વિશે હાર્દિકભાઈ કીધું કે ઘણું બધું વાવી રહ્યા છે, કરી રહ્યા છે, તો આજે હું થોડીક વાત કરીશ નવા ભારત વિશે કે જે આઈડિયા મને કોવિડ વખતે અમને આવ્યો અને અમે એનાથી આગળ વધાર્યું અને એમાં શું કરી રહ્યા છીએ, એટલે બિયોન્ડ ધ બિઝનેસ શું નવો ફર્ક પડી રહ્યો છે, શું નવું તૈયાર થઈ રહ્યું છે. અને જો આપણે વાત કરી રહ્યા હોય કે ઇન્ડિયા લેવલ પર કે $5 ટ્રિલિયન ઇકોનોમી કે આપણી ઇકોનોમી વર્લ્ડમાં બીજા ત્રીજા નંબર પર આવી જાય તો આ ઇકોનોમી માટે બધા જ મહેનત કરી રહ્યા છે, બધા 360 ડિગ્રી એફર્ટ્સ કરી રહ્યા છે, પણ કંઈક એવું પણ છે જે પાછળ છૂટી રહ્યું છે ને જે એમ્પાવર કરવાથી ને આ આઈડિયા બહુ જ સારી રીતના થઈ શકે છે. 1960માં જ્યારે અમેરિકામાં એક નવા રાષ્ટ્રપતિ બન્યા તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરે એક એડવાઇસ આપેલી હતી કે ત્યારે અમેરિકા કોઈ વર્લ્ડનું કોઈ પહેલા નંબરનું કન્ટ્રી નહીં હતું અને કોઈ એટલી ઓળખાણ પણ નહીં હતી, ખાલી કેપિટલિસ્ટ કન્ટ્રીઝ તરીકે વર્ક કરતું હતું. ત્યારે એક ફાઇનાન્શિયલ એવું કીધું કે આપણા દેશમાં જે વુમનનું ફાઇનાન્સમાં જે ઇન્ક્લુઝન છે એ 2% છે. જો આપણે એને 50% સુધી કરી શકીએ આવતા 40 વર્ષમાં તો અમેરિકા 2000 સુધીમાં ગ્રેટ કન્ટ્રી બની શકે એમ છે. અને આ થોટ પર એ લોકોએ 2 વર્ષ પછી વુમનને બેંકમાં કે બીજી બધી સર્વિસીસમાં ઘણા બધા ડિસ્કાઉન્ટ કે ઓફર કરી કે એ લોકોના માટેના પ્રોગ્રામ રજૂ કર્યા. આ વાતને વંડર ક્યારે થશે કે જ્યારે 1988માં યુએસએ ઇકોનોમી નંબર 1 બની ત્યારે 62% મહિલાઓ બેન્કિંગ ક્ષેત્રનો ભાગ હતી. તો આ જ પહેલ સાથે ઇન્ડિયામાં પણ ઘણા લોકોએ સાથે પહેલ કરી, ઘણો આઈડિયા બાંગ્લાદેશ થયો, ઘણા ઈલાબેન ભટ્ટ જે કોઓપરેટિવ્સ વુમન કોઓપરેટિવ્સના પ્રણેતા કહેવાય છે એમણે પણ શરૂ કર્યું કે નાની નાની બચત બહેનો શરૂ કરે ગામડા લેવલ પર અને એક બેન્કિંગ પ્રોસેસનો પાર્ટ બને. સો 20-30 વર્ષથી ઘણું બધું કામ થઈ રહ્યું છે, હજી ઘણું થઈ શકે છે. તો નવા ભારતમાં શું છે હવે, તો થોડાક ફેક્ટ પર આપણે વાત કરીએ કે ઇન્ડિયામાં બહેનો છે ને 10%થી ઓછી અસેટ ઓન કરે છે, એટલે એના સામે કોઈ અસેટ જ નથી. અને પણ છે નહીં બીજી સબસિડીને કારણે છે કે સબસિડી મળતી હોય એટલે દસ્તાવેજ હોય તો બહેનોના નામે કરીએ એટલે થોડું બચત થાય, બાકી રિયલમાં અસેટ છે જ નહીં. આ ઇન્ડિયાનો ફેક્ટ છે. અને બીજી બાજુ એવું પણ એક ફેક્ટ છે કે ગામડામાં ખાલી 6% બહેનો પાસે બેન્કિંગ એક્સેસ છે, બાકીની 94%ને તો હજી ખબર પણ નથી કે બેંક શું છે. અને ત્રીજું એવું છે કે ફાઇનાન્શિયલ ડિસ્કશન કરવી ને એ સોશિયલ શેમ જેવું છે. આપણે અહીંયા સમાજમાં એજ્યુકેશનની વાતો કરશું, મેરેજની વાતો કરશું, જો આપણે કોઈને મળશું રિલેટિવને તો આપણે એવું પણ વાત કરશું કે તમારા છોકરાનું ભવિષ્યની શું વાત છે. પણ જો પૈસાની કાંઈ વાત કરવાની હોય કે તમે ક્યાં સેવિંગ કરો છો, તમે શું કરો છો, તો એ ભાઈઓમાં પણ ડિસ્કશન નથી થતી, તો બહેનો પર કોઈ ડિસ્કશન તો થવાની વાત જ નથી. એટલે એ ડિસ્કશન બહુ હેલ્થી ડિસ્કશન થઈ શકે એમ છે, પણ એ ડિસ્કશન કેમ નથી થતી અને એના માટેના ઘણા બધા રીઝન છે. તો સમજો કે સિટી લેવલ પર, સુરત સિટી લેવલ પર આ ડિસ્કશનો નથી થતી હોતી, એ પછી હવે એમાં કોઈ એવું કહેશે કે અમે તો કેશિયર લેવલની ડિસ્કશન બહુ કરીએ છીએ, પણ એ આખી ડિફરન્ટ સ્ટોરી છે. પણ એના સિવાય કે તમે કયો ઇન્સ્યોરન્સ સારો લીધો છે, તમે શું કરી રહ્યા છો તમારા ફાઇનાન્શિયલ સેવિંગ માટે, તમે કઈ રીતના એક્સપેન્સ કરી રહ્યા છો, આ ડિસ્કશન જ નથી થતી. એટલા માટે ફાઇનાન્શિયલ સર્વિસીસ માટે એડવાઇઝર્સની જરૂર પડે છે. જો એકબીજા સાથે ડિસ્કશન થતું હોત ને તો ઘણા લોકો એનાથી ને એમ્પાવર થઈ ગયા હોત, પણ આ ડિસ્કશન નથી થતી. એટલે ફાઇનાન્શિયલ સર્વિસીસ કોઈ પણ એ તમારે એડવાઇઝરીથી જ લેવી પડે. તો વિચારો કે જે ગામડામાં 2016થી 2019માં જનધન એકાઉન્ટ ખોલ્યા, બધાને જ ખબર હશે, ઇન્ડિયાની ત્યારે વસ્તી 130 કરોડ હતી અને 70 કરોડ નવા એકાઉન્ટ ખોલેલા ગામડા સ્તરે. પેલા 1000ની વસ્તી હોય ને તો 30 લોકો પાસે બેંક એકાઉન્ટ હતા. પછી શું થયું કે સરકારે બધાને કમ્પલસરી બેંક એકાઉન્ટ કરાવ્યા, તો આ 3 વર્ષમાં 70 કરોડ નવા બેંક એકાઉન્ટ ખોલ્યા, જે 2020માં એમાંથી છે ને એમાંથી 50 કરોડ ડોરમેટ થઈ ગયા. એ લોકો એક્ટિવિટી કરવાનું બંધ કરી દીધું. તો કેમ કર્યું આ? અને આ જ આઈડિયા લઈને અમે કંઈક ને કંઈક કુબેરજી શરૂ કર્યું.
કે આ ડોરમેટ કેમ થઈ ગયા, તો સૌથી પહેલું તો ગામડામાં બેંક નથી હોતી, હોય છે તો ડિસ્ટન્સ પર હોય છે. હવે ભાઈઓ તો એક વખત ચલો જોઈને કંઈક ટ્રાન્ઝેક્શન કરી આવશે. બહેનોને પણ એકાઉન્ટ ખોલ્યા. એક તો ફાઇનાન્શિયલ નોલેજ ન હોય, બહેનોને રાઇટ્સ ન હોય, ઉપરથી 15 કિલોમીટર જો કોઈને બેંકમાં જવાનું કહેવાય તો કોઈ કરે? નેચરલી છે ના કરે. તો આ જે ડિસ્ટન્સ હતો કે જે વંચિત કહેવાય કે આપણે એને અધિકાર છે પણ વંચિત રાખ્યું, કેમ કે બેંકો પણ આ 70 કરોડ નવા અકાઉન્ટ્સને સેવા આપી શકે એવો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાતોરાત ડેવલપ થયા નહીં. એટલા માટે એટલે આના માટે પૂર્વ તૈયારી તરીકે ભારત સરકારે ઘણા બધા ડિજિટલ સ્ટેક બનાવ્યા, જેમ કે આધાર સ્ટેક ઉભો થયો, યુપીઆઈ આવ્યું, ઓકેન આવ્યું, ઘણા બધા ક્રેડિટ નેટવર્ક આવ્યા કે આખો ઇન્ડિયા સ્ટેક રેડી થયો કે જેનાથી સપોર્ટ કરી શકાય. તો એવા બિઝનેસના એવેન્યુઝ ખોલ્યા કે જે અમે શરૂ કર્યું. બીજું કે જે બહેનોની વાત થઈ, આજે ઘણી બધી બહેનો છે એટલે મને એક્સપેક્ટેશન નહીં હતી કે એટલી બધી બહેનો હશે, તો 2-4 સવાલ મારે પણ પૂછવા હતા. પણ સમજો કે ડિજિટલ કંઈ પણ વસ્તુ હોવું એનો મતલબ એવો નથી કે લોકો એને એડપ્ટ કરી લે. એને સમજાવવું બહુ જરૂરી છે, એના ફાયદાઓ સમજાવવા જરૂરી છે. નવા ભારતમાં ઘણું બધું ડિજિટલ છે. આજે લોકો ઇન્સ્ટામાર્ટ પર ઘરે બેઠા મહેમાન આવે ને તો દૂધ મંગાવી લેતા હશે અને 5 મિનિટમાં ડિલિવરી થઈ જતી હશે. એ ડિજિટલ છે. પહેલા આપણે શું કરતા હતા, ઘરના છોકરાઓને મોકલીને દોડાવતા હતા અને એ લોકો લઈ આવે. પણ આ ડિજિટલ એડોપ્શન્સ બીજા કયા કયા જગ્યાએ કરી શકાય, એ ફાઇનાન્સ સેક્ટરે કઈ રીતના કરી શકાય. અને જો 5 ટ્રિલિયન ઇકોનોમી બનવું હોય ને તો 100% લોકોએ બેન્કિંગ સાથે તો પહેલા જોડાવવું જ પડશે, ડિજિટલી જોડાવવું પડશે. હવે ઇઝી થઈ ગયું છે, એક એપ્લિકેશન. હવે કેવું થઈ ગયું છે, ડિજિટલ બનવું એટલે ડિજિટલ ફાઇનાન્સિંગ ટ્રાન્ઝેક્શન કરવું એટલે શું, તો કંઈક એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારું કેવાયસી કરો અને તમારું કામ શરૂ. 30 વર્ષ પહેલા જ્યારે કાનજીભાઈ વરાછા બેંકનો પાયો નાખ્યો હતો ત્યારે આ વસ્તુ તો વિચારી જ નહીં. ત્યારે બેંક એટલે શું, તો કે ત્યાં જવાનું, ત્યાં ફિઝિકલ કેવાયસી થાય, તમારો અકાઉન્ટ ખુલે, થોડાક દિવસ પછી પાસબુક લઈ જાઓ, પછી તમારી ચેકબુક તો મને ખબર નથી ત્યારે હશે કે નહીં હોય, પણ એ લઈ જાઓ અને પછી તમારું ટ્રાન્ઝેક્શન શરૂ થાય. નાના નાના કામ માટે ત્યારે તમારે બેંક પર જવું પડતું. એ સમયમાં એટલે જ્યારે આપણે બેંકથી વંચિત હતા 30 વર્ષ પહેલા, સમજો કે સુરતમાં ત્યારે જેટલા પણ માઇગ્રેટ, આપણે બધા માઇગ્રન્ટ્સ છીએ સૌરાષ્ટ્રથી, એ માઇગ્રન્ટ્સ આવીને વૈસા અને એને ધીમે ધીમે ખબર પડી કે બેન્કિંગ જેવું કંઈક છે અને એને એડોપ્ટ શરૂ કર્યું. પહેલા તો બધા જોબ કરતા હતા, ધીમે 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 ફાઇનાન્સનો એક્સેસ મળ્યો, બેંક એકાઉન્ટ ખોલ્યું, એમાંથી ક્રેડિટ લીધી, લોન લેવાનું શરૂ કર્યું, સેવિંગ શરૂ થઈ અને બિઝનેસના આઈડિયા આવ્યા. કેમ કે કેપિટલ વગર તો બિઝનેસના આઈડિયા ક્યાંથી આવે? અને આજે આ જ સૌરાષ્ટ્રીયન લોકો પોતાના બિઝનેસ માટે જાણીતા છે. અમે જ્યારે પણ જઈએ, અમે સપોઝ ઘણું બધું ટ્રાવેલ કરતા હોઈએ છીએ, તો જ્યારે ગુજરાતની બહાર જઈને ખબર પડે સુરતના લોકો તો તમે બિઝનેસમેન જ છો, બોર્ન બિઝનેસમેન છો, તમારે કોઈ સ્ટ્રેટેજીની જરૂર નથી, કોઈ એડવાઇસની જરૂર નથી. આજે આ પહેલ ક્યારે બની છે કે જ્યારે એક બિઝનેસ કરવા માટેનું કેપિટલ તમને મળ્યું કશેથી, તમે ફોર્મલ ફાઇનાન્સિંગમાં જોડાયા. તો સમજો કે આજે ગામડાનું ભારત છે ને, એમાં આજ 30 વર્ષ પહેલા જે સુરત માટે હતું એ આજે ગામડા માટે છે. સ્પેશિયલી તમે સૌરાષ્ટ્રના ગામડા વિચારો કે કેટલા લોકો આપણા જ સગાઓ રહે છે કે ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં યુઝ કરે છે, કેટલા લોકો લોન લે છે, કે એની કેટલી ડિજિટલ ફૂટપ્રિન્ટ રેગ્યુલર છે. આજે અહીંયા બેંકના ભવનભાઈ પણ છે, કાનજીભાઈ પણ છે, કે કોઈને લોન આપવી હોય તો એના માટેની ડિજિટલ ફૂટપ્રિન્ટ ક્રિએટ થવી જોઈએ, કે એની ડિજિટલ કે એની ક્રેડિટ હિસ્ટ્રી શરૂ થવી તો જ એને કંઈક બેંક લોન આપી શકે. પણ એ બનાવવા માટે એના કેટલા એફર્ટ્સ છે ગામડા લેવલ પર નથી. એટલે લોકો શું કરે છે તો કે એ ઘણા બધા અલ્ટરનેટિવ લોનના મિકેનિઝમ છે, ત્યાંથી એ લોકો લોન લઈ લે છે, જ્યાંથી એ લોકો પ્રોપર લોંગ ટાઈમ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કરી શકતા, શોર્ટ ટર્મ હોય છે. અને વાત કોની થઈ રહી છે? બોટમ ઓફ ધ પિરામિડની. ઇન્ડિયામાં ટોપ ઓફ ધ પિરામિડ 3 કરોડ લોકોને જો આપણે કાઢી નાખીએ ને તો 50,000 એન્યુઅલ ઇન્કમ છે. એનો મતલબ છે કે 3 કરોડ ટોપના લોકો જ કંઈક 5,000 થી વધારે કમાય છે, બાકીના બધા તો ઓછું કમાય છે. આ કેમ એટલો બધો ડિફરન્સ છે? બીકોઝ એ લોકો પાસે ફોર્મલ ફાઇનાન્સિંગ મે બી એ લોકો નથી. ગામડામાં જે લોઅર મિડલ ઇન્કમના લોકો છે એ લોકો ડિજિટલ સર્વિસથી ડરે છે, એને લોકોને એક્સેસ નથી મળતો. એ લોકો ક્યાં જાય? કેમ કે એના માટે રોટી, કપડાં ને મકાન, એના માટે જ સર્વાઈવલ હોય તો ફ્યુચરનું વિચારીને કઈ રીતના કરી શકે? આ આઈડિયા સાથે મેં એને હિતેશભાઈ કોવિડ પછી કુબેરજી કરીને, કુબેરજી નામ જ એવું છે, કુબેર એટલે ગોડ ઓફ વેલ્થ અને જી એટલે રિસ્પેક્ટ ટુ વુમન. અમે લોકો એવું નક્કી કર્યું કે કુબેરજી એટલે વુમન લેડ, વુમન દ્વારા વુમન માટેની ફાઇનાન્શિયલ સર્વિસનું પ્લેટફોર્મ રેડી કર્યું.
એ અમારા માટે પણ ઇઝી જર્ની નહીં હતી, કેમ કે જેમ હમણાં મેં કર્યું કે ડિજિટલી એમ્પાવર થવું, ડિજિટલ એમ્પાવર કરવું, જ્યારે બધી જ બેન્કિંગ પ્રોડક્ટ છે ભાઈઓએ બનાવી છે, ભાઈઓ માટે બનાવી છે. તો બહેનો દ્વારા બહેનોની બેન્કિંગ પ્રોડક્ટ કઈ રીતના લઈ જવાય, અને વિચારો કે 50 કરોડ બહેનો જો ડિજિટલી એમ્પાવર થઈ ગઈ અને ફાઇનાન્શિયલ ડિસિઝન લેવા મળે, તો ઇન્ડિયા 5 ટ્રિલિયનથી વધારે અમેરિકાવાળાના વિઝા લેવા પડે, એ હાલત ઇન્ડિયાની થઈ શકે એવું છે. અહીંયા બેઠેલા મારો એક સવાલ જ છે કે આપણા ઘરમાં સવારે શું બનાવવું, કઈ ગ્રોસરી લેવી અને છોકરાઓને કઈ સ્કૂલ મોકલવું, બધા ડિસિઝન કોણ લે છે? બરાબર છે. પણ કઈ લોન લેવી, કઈ બેંકમાં સેવિંગ્સ કરવું, કયો ઇન્સ્યોરન્સ લેવું, આનું ડિસિઝન કોણ લે છે? અહીંયા જ ભાઈઓ જ લે છે ને, બરાબર ને? તો આ ડિસિઝન છે, સમજો આ ડિસિઝન અલ્ટરનેટિવ થઈ જાય. આની કેમ જરૂર છે? કેમ કે વુમન છે ને ગુડ મેનેજર્સ. લોકડાઉનમાં બધાને જ ખબર હશે કે એ લોકો કેટલું મેનેજ કર્યું હતું, સોરી નોટબંધી વખતે, કે બહુ બધા પૈસાઓ નીકળ્યા પેલા જૂની નોટો, બરાબર છે? એટલે દે આર ગુડ મેનેજર્સ. એ પૈસાનો ઇફેક્ટિવ યુઝ કરી શકે છે, એ સેવ કરી શકે છે અને ફ્યુચર માટે કરી શકે છે. અત્યાર સુધીની જે ઇન્ડિયામાં ઘણા લોકો કામ કરી રહ્યા છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં, એવું ખબર પડી કે જ્યારે વુમન ફાઇનાન્શિયલ એમ્પાવર થાય છે, એટલે ડિજિટલ ટૂલ્સ યુઝ કરે છે ને, તો સૌથી વધારે પહેલા ચાઇલ્ડ એજ્યુકેશન માટે સેવ કરે છે, પછી હેલ્થ માટે સેવ કરે છે અને ફ્યુચર નીડ માટે સેવ કરે છે. આ ભાઈ કરતા નથી, કેમ કે ભાઈઓ પાસે જ્યારે પૈસા હોય ને, જે બિઝનેસમાં હોય, એ લોકો એને રિએક્ટિવ બને છે, ઇમોશનલ હોય છે, ફાઇનાન્શિયલી ને રિએક્ટિવ બને છે. કંઈક તકલીફ આવે તો કંઈક ને કંઈક જુગાડ કરી લેશે, પણ પ્લાન હશે નહીં. તો આ સ્પેશિયલી એવા લોકોની વાત છે જે ગામડા વસ્તુ છે, જ્યાં ઇન્કમ પણ રેગ્યુલર નથી. ખેતી પ્રધાન દેશ છે ભારતમાં, તો ઇન્કમ 2 વખત આવે, જો 2 પાક લેતા હોય તો, બરાબર છે? 3 હોય તો 3 વખત આવે. એનાથી વધારે કોઈ ઇન્કમ જનરેશન નથી. કોઈ દહાડી પર જતો હોય તો એને શાંત થઈને પૈસા મળતા હોય, પણ એનાથી તો ખર્ચા વધારે હોય. એટલે એ લેવલમાં એ લોકો સારું પ્લાનિંગ નથી કરી શકતા. ત્યાં અમે કરીએ છીએ. તો અમે શું કરીએ છીએ કુબેરજીમાં? અમે ગામડામાં એક ગામમાં એક બહેનને લઈએ, અત્યારે બહુ બધા એજ્યુકેટેડ વુમન્સ છે, હજી યંગ હોય તો વધારે લઈએ. અમે અમને એક IFBF નું સર્ટિફિકેટ હોય છે બેન્કિંગ પોઈન્ટ શરૂ કરવા માટે. દરેક ડિસ્ટ્રિક્ટ સેન્ટર પર સરકાર સેન્ટર છે, ત્યાં જઈને 7 દિવસમાં એ સર્ટિફિકેટ એસર કરી લે અને પછી અમે એમને ટ્રેન કરીએ છીએ એક મોબાઈલ એપ થ્રુ. એનું બેન્કિંગ ઓનબોર્ડ થઈ જાય તો હવે એ છે ને એઝ અ મિની બેંક વર્ક કરી શકે. ત્યાં કોઈ પણને પૈસા વિડ્રો કરવા હોય તો એક નાનું ATM ડિવાઇસ હોય છે કે APS ડિવાઇસ હોય છે કે આધારથી મોટો મૂકે અને એનું બેંકનો એક્સેસ થઈ શકે, એટલે પોતાના ખાતામાં પૈસા જમા પણ કરી શકે, ત્યાંથી વિડ્રો પણ કરી શકે. અને આ રિલેશનશિપ અમે બહેનોએ બિલ્ડ કરવાની શરૂ કરી. શરૂઆતમાં હવે એ પણ એન્ટરપ્રિન્યોર નથી, એટલે અમે એન્ટરપ્રિન્યોરની પણ ટ્રેનિંગ આપીએ કે કઈ રીતના માર્કેટ કરવું, કઈ રીતના ગામમાં જવું, કઈ લોકોને મળવું, જેથી વધારે લોકોને ખબર પડે. જેમ જેમ એના ટ્રાન્ઝેક્શન વધતા જાય એમ અમે એને બીજી ફાઇનાન્શિયલ સર્વિસ જેમ કે ઇન્સ્યોરન્સ છે, લોન છે, ઇન્વેસ્ટમેન્ટ છે, એ બધાની ટ્રેનિંગ આપીએ અને ધીમે કરતા બહેનો આ એડવાઇઝરી સર્વિસને એટલે જે ફાઇનાન્શિયલ સર્વિસ છે વેચતા થાય. તો આ કઈ રીતના થાય કે પેલો બેંકમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થતા હોય તો પછી ધીમે રિલેશન બિલ્ડ થાય. વુમન સાથે વધારે શીખે, એટલે પિયર લર્નિંગ વધારે થતું હોય છે. ગામડામાં એવું નહીં હોય કે 4 ચોરા પર છે ને પેલા ભાઈઓ બેઠા હોય અને આખા વર્લ્ડનું પોલિટિક્સ ડિસ્કસ કરતા હોય કે ટ્રમ્પે આ ખોટું કર્યું, પણ ગામમાં બેંક જો વહેલી બંધ થઈ જતી હોય તો ત્યાં કોઈ બોલવા વાળું હોય નહીં. ઇન્ડિયામાં કેવું છે, જેટલું સ્કિલ્ડ જે લોકો છે ને એ બધા તો સિટીમાં મૂવ થઈ ગયા. તો ગામમાં બેંક છે પણ ત્યાં સ્કિલ લોકો નથી, કે એ લોકો ખાલી પોતાનો જોબ કરે છે, એનાથી વધારે કંઈ બેયોન્ડ વિચારતા નથી. એને કારણે એ જે રૂટ લેવલ પર જે હોવું જોઈએ નથી. ત્યાં ફર્સ્ટ ટાઈમ લોકો છે એને ઓનબોર્ડ કરવા પડે, એવું નથી કે આવીને સર્વિસ લેવા લાગે. તો આ પ્લાન બહેનો સારી રીતના કરી શકતી હતી એટલા માટે. અને ફાઇનાન્શિયલ ફ્રોડનો રેશિયો જુઓ કે ખોટું કરવાની જુઓ તો બધામાં જ છે ને વુમન્સ આર ગુડ મેનેજર્સ. અમે એટલે બહેનોને ઓનબોર્ડ કરી અને એના કસ્ટમર પર બહેનો હોય છે. આ જર્ની ધીમે શરૂ થઈ. 3 વર્ષમાં અમે ઓલમોસ્ટ ગુજરાતમાં 5000 પિનકોડ પર 5200 બહેનો છે. મહારાષ્ટ્રમાં અમે છેલ્લા 1 વર્ષથી શરૂ કર્યું છે. ત્યાં પણ વેસ્ટર્ન સાઉથર્ન મહારાષ્ટ્ર છે કે ત્યાં લોકો એમ કહે છે પેલું સૌથી વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે એ એરિયામાં. અરે બહુ સારો પાક થાય છે ત્યાં. એક ખેડૂત 4-5 લાખ રૂપિયા કમાય જ છે, એવું નથી કે નથી, પણ ત્યાં ફોર્મલ ફાઇનાન્સની જરૂર. 60 કિલોમીટર દૂર બેંકો હોય છે અને હોય છે તો પણ એ કેવું છે કે મતલબ વહાલા દવેલા વાળું હોય છે કે કોઈકને કામ કરે કોઈના માટે નહીં કરે. એટલે લોકો જે પૈસા ક્રેડિટ પર લે છે ને એ જ એટલા બધા મોંઘા હોય છે કે એના વ્યાજમાં જ એ લોકો ભરી શકતા નથી, કેમ કે એ ફોર્મલ ફાઇનાન્સ સાથે નથી જોડાયેલા. બેંકો સાથે જોઈએ તો બેંકો તો સસ્તા રેટે પૈસા આપે છે,
સો આ સર્વિસ અમે મહારાષ્ટ્રમાં પણ 1000 બહેનોને ઓનબોર્ડ કરી અને ઓલમોસ્ટ અત્યારે દર મહિને 5 લાખથી વધારે કસ્ટમરો અમારે ત્યાં ટ્રાન્ઝેક્શન કરે છે અને એમાંથી 92% બહેનો હોય છે. હવે કઈ બહેનો છે? ગુજરાતમાં સૌથી વધારે તો મિલ્ક પ્રોડક્શન થાય છે, એટલે આપણે ગામડામાં ભેંસો રાખીને એ જે દૂધ છે એ ડેરીમાં વેચે છે. તો ડેરી છે ને છેલ્લા 10 વર્ષથી કોઓપરેટિવ સેક્ટર ગુજરાતમાં બહુ સ્ટ્રોંગ છે અને એમણે બધું જ પેમેન્ટ છે ને એ બેંકમાં કરે. હવે સમજો કે એક ગામમાં 500 બહેનો મિલ્ક પ્રોડ કરે છે અને દર મહિને 1.5 કરોડનું પેમેન્ટ થાય છે, એટલે બહેનો પૈસા કમાય છે, બેંકમાં પૈસા આવે છે, ગામમાં બેંક જ નથી, તો ઉઠાવવા ક્યાં જશે? કોઈને આપી દેશે, હસબન્ડને આપી દેશે કે તમે જે ઉઠાવ્યો, તો પછી પૈસા એના હાથમાં આવતા નથી. અત્યારે અમારી બહેનો એ ડેરી સેન્ટર પર બેસે છે અને જેને જેટલી જરૂર હોય એટલા પૈસા ત્યાંથી ને ઉઠાવે છે. અને હવે એટલું એજ્યુકેશન ત્યાં થઈ ગયું છે કે તમે આમાં સેવ પણ કરી શકો. તો આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ કે સેવિંગ્સની પ્રોડક્ટ પણ છે અમારી પાસે. જો કોઈ બહેનોને ટેમ્પરરી લોન જોતી હોય, નાની ક્રેડિટ જોતી હોય, તો મિની ક્રેડિટ છે, 10,000 રૂપિયાના વ્યાજે પૈસા જોતા હોય બહુ શોર્ટ ટાઈમ પર, તો એ પણ અમારે ત્યાં વ્યવસ્થા છે. ઇન્સ્યોરન્સ લેવો હોય, હવે ઇન્સ્યોરન્સ લેવું એટલે ડી-રિસ્કિંગ ધ લાઈફ, તમારી લાઈફને રિસ્ક છે ને તમારે ઓછું કરવું. હવે ગામડામાં લોકો સેવિંગ કરતા થયા પણ ડી-રિસ્ક જેવો વિચાર આવે, પણ અમે એ લઈ ગયા છીએ ટ્રાઇબલ બેલ્ટમાં. આ પ્રોડક્ટ અમારી બહુ સારી ચાલે છે. હમણાં જ એક ગામ છે આકોટી કરીને બારડોલીમાં, ત્યાંની એક બેને લાસ્ટ 15મી ઓગસ્ટે આખા ગામનો વીમો ઉતાર્યો, આખા ગામનો એક ઇન્સ્યોરન્સ ઉતાર્યો કે જેથી ને એક લાઈફ રિસ્ક થાય. એટલે સમજો કે આ એમ્પાવરમેન્ટ અમે અત્યારે કરી રહ્યા છીએ. અને જ્યારે બહેનો અમારી સાથે જોડાય ત્યારે શિક્ષિકા, અમે એને જ શિક્ષિકા કહીએ છીએ, કેમ કે લર્ન કરતી હોય છે, એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન આવડે છે, પણ વીમાની એડવાઇસ આપવી કોઈના માટે ઇઝી નથી. કોઈને સમજાવવું કે વીમો લઈ લો, બરાબર છે, એના માટેનું નોલેજ હોવું જરૂરી છે. તો એ શિક્ષિકા બને છે. જેવું જેવું બેન્કિંગ ટ્રાન્ઝેક્શનથી ઉપર જાય છે તો એ બીજાને માર્ગદર્શન આપે છે, એટલે કે આ પ્રોડક્ટ લેવું છે, આ લોન લેવું છે, આના માટે આ ડોક્યુમેન્ટ જોઈએ, મેન્ટર બની જાય. અમે એને માર્ગદર્શિકા નામ આપીએ છીએ. અને મેન્ટર એનાથી પણ વધારે બહેનો જ્યારે આજુબાજુના ગામમાં જઈને આવા બીજા એજન્ટને અપોઇન્ટ કરે છે, એમને ટ્રેન કરે છે, ત્યારે અમે એને પ્રેરિકા નામનું બિરુદ આપીએ છીએ. તમારી પાસે અત્યારે ગુજરાતમાં 45 પ્રેરિકા છે કે જે લગભગ 30,000 થી 35,000 રૂપિયા પોતાના જ ગામમાં રહીને કમાઈ રહી છે. 2200 થી વધારે માર્ગદર્શિકા છે કે જે 5,000 થી 10,000 રૂપિયા મહિને કમાઈ રહી છે. અને શિક્ષિકા જે બહુ ઓછું કામ ઘણી વખત કરતી હોય છે પણ ઓન એન એવરેજ 3,000 રૂપિયા ગામડામાં બેસીને કમાય છે. અને આજે આપણે એવું વિચારીએ કે ગામડામાં 3,000 રૂપિયા શું થતું હશે? સિટીમાં કોઈ બેન હોય ને એ 10,000 આરામથી ક્યારે કમાઈ શકે? કોઈના પણ ઘરે મેડ બની જાય, કામવાળી બની જાય એટલે થઈ ગયું એમ્પાવર. હવે ગામડામાં 100 ગ્રેજ્યુએટ બહેનો છે, સોશિયલી લોકો ટ્રાવેલ કરીને બહાર જઈ શકે એમ નથી, તો એના માટે તો 3,000 છે ને એ પણ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. કેમ કે એમના ગામમાં એમનું ઘર સાચવીને, એમના હસબન્ડને સાચવીને, ગામ સમાજનું શું કહેશે સાચવીને પણ 3,000 કમાવવા એ ઘણું પ્રાઇડ હોય છે. નાની ઇમ્પેક્ટ ઘણી બીગ છે. અમે ઓલમોસ્ટ મેં હિતેશભાઈ 2500થી વધારે ગામની વિઝિટ કરી છે. અમે એક ગામ ગયેલા હતા હમણાં જ, તાપી જિલ્લાનું ડેમ, એક્ઝેક્ટ ડેમ ઉપરનું ગામ છે. તો એ બેને છે ને 4 વ્હીલ લીધેલી હતી 70,000માં, જૂની 4 વ્હીલ. અમે એમણે વિઝિટમાં ગયા હતા તો કે સાહેબ આમાં 50,000 મેં આપ્યા છે. એટલે પેલું આમ જે મેં આપ્યા છે એનો જે વર્ડ હતો ને એ ટ્રાઇબલ એરિયામાં તમે જોઈ શકો. આખું ગામ ક્રિશ્ચિયન કન્વર્ટ થઈ ગયેલું. બેનનું નામ હતું પણ દેશ ક્રિશ્ચિયન. અને કેમ કે એ લોકો ઇઝીલી ફાઇનાન્સ આપે. પૂછ્યું કેમ આ લોકો? તો કે જ્યારે પૈસા નહીં હોય ને તો એ લોકો આપે છે. એટલે ફોર્મલ ફાઇનાન્સિંગ હતી કે મેં જોડવાનું કામ કર્યું છે અને હવે હું ધીમે ધીમે કરીને લોકોને જોડી રહી છું. અને એ બેને 4 વ્હીલમાં, એટલે મારી 4 વ્હીલ છે ને એ લેવલનું જે પેલા કંઈ નહીં કરતા હોય. વિદ્યાબેન કરીને એક બેન છે, એ પણ લોઅર મિડલ કાસ્ટથી આવે છે, મહેસાણા આખજમાં. આખજને બહુ મોટું ગામ છે, 2-3 બેંક છે અને લગભગ 2 કરોડથી વધારેનું ડેરીનું પેમેન્ટ થતું હશે ત્યાં. એ બેનમાં એક વિદ્યાબેન કંઈ નહીં કરતા હતા, એટલે બેઝિકલી કહેવાય ને ખાલી એટીએમ વિશેને ખબર હતી ને વાપરતા હતા. એ આજે અમારી સાથે એજન્ટ તરીકે 3 વર્ષમાં જોડાયા. અમે મળવા જઈએ ને તો અમારે 1 કલાક વેઇટિંગમાં ઊભું રહેવું પડે ક્યારેક. તો જો ડેરીનું પેમેન્ટ હોય તો આજે 45,000થી વધારે કમાય છે. 3 બેંક ગામમાં હોવા છતાં સવારે પોતાના ગામમાં સવારે 8 થી 10 મળે, 10 વાગ્યા પછી બાજુના ગામમાં જઈને 2 વાગ્યા સુધી બેસે અને 2 વાગ્યા પછી પાછા પોતાના ગામમાં આવીને બેન્કિંગ સર્વિસીસ આપે. આ ડિફરન્ટ કંઈક જોયે છે ને. હવે આવા લોકોને જોઈને તમને ખબર પડે છે કે આ એક નવું ઇન્ડિયા છે. પહેલા કરતાં ડિજિટલ ઇન્ડિયા છે. ડિજિટલ ઇન્ડિયામાં ઓનબોર્ડિંગ ઇઝી થઈ રહ્યું છે અને એનાથી જ અમે લોકો વધારે લોકોને આમાં જોડી રહ્યા છીએ. સો વોટ થોટ અહેડ કે હવે આમાં અમે શું કરી રહ્યા છીએ? તમારે આવી હજી
10 લાખ બહેનોને દર મહિને અમારી સાથે ટ્રાન્ઝેક્શનમાં જોડાય એવા અફર્ટ કરી રહ્યા છીએ અને વધારે અસેટ ક્લાસ બનાવે. જેમ કે અમે અસેટ ક્લાસમાં અમે લોકો ડિજિટલ ગોલ્ડ વેચીએ છીએ કે ગોલ્ડના એક્ઝેક્ટલી વ્હાઇટ લેબલ એમ્બેલમની સાથે બની જાય તો ગોલ્ડ અસેટ એના બિલ્ડ કરે, એની ક્રેડિટ હિસ્ટ્રી બિલ્ડ કરે અને એમની પોતાની બેન્કિંગ ફૂટપ્રિન્ટ ઠીક કરી દે. અમારું કામ એટલું ઘણું થઈ ગયું કેમ કે અમેથી મોટી લોન નથી આપવાના, કોઈ બીજો જેવું આ બધું ઓકે હશે તો કોઈ પણ બેંકમાં જઈને એને ફ્યુચરિસ્ટિક લોન મળશે. ઇન્ડિયા હજી ક્રેડિટ વર્ધી કન્ટ્રી છે એટલે કેવું છે આપણે 100 રૂપિયાની લોન જોઈએ છે આખા ઇન્ડિયા કન્ટ્રી તરીકે અને 13 રૂપિયાની મળે છે. એટલે હજી પણ જ્યાં સુધી આપણે અંડર ડેવલપ નેશન છીએ ત્યાં સુધી ક્રેડિટની ઘણી જરૂર છે. તો જો અમે આ ફૂટપ્રિન્ટ ગામડા લેવલ પર ઠીક કરીએ અને એમને જો કંઈક લોન લેવા માટે એલિજિબલ કરી શકાય તો એ લોકો બધા જ બિઝનેસમાં આગળ વધી શકે. અને એવું નથી કે આ ગામડા માટે વાત છે, અંડરસર્વની વાત છે. ગામડા કરતાં અંડરસર્વ જે લોકોને સર્વિંગ જ નથી એ લોકો માટે અમે પહોંચી રહ્યા છીએ. આ જ વસ્તુ સુરતમાં પણ થઈ શકે પણ અહીંયા કેવું છે બેંકો નિયર બાય છે તો અમારો આઈડિયા એટલો નહીં ચાલે કેમ કે બેંક નજીકમાં જ છે તો કેવું છે ઘણું બધું છે. પણ હા જ્યારે સેવિંગ્સની વાત હોય, ઇન્સ્યોરન્સની વાત હોય તો જો વુમન આમાં જોડાઈ શકે અને અત્યારે કેવું છે આનું ઓનબોર્ડિંગ બહુ ઇઝી છે તો એ બીજાના લોકોની લાઈફમાં બદલાવ કરી શકે. કેમ કે ઇન્સ્યોરન્સ વેચવાથી ને સપોઝ મે બી બેનને અમારો તો 700 રૂપિયાનો પ્રીમિયમનો નાનો ઇન્સ્યોરન્સ વેચીએ છીએ એમાં મે બી એને 50 રૂપિયા મળતા હશે પણ જેમણે લીધો હોય એમને જ્યારે એના ફાયદાઓ મળે છે ત્યારે એના માટે ઘણું બધું હોય છે. સેવિંગ્સ કરી હોય તો 100 રૂપિયાની સેવિંગ ડેઈલી શરૂ થતી હોય છે પણ જ્યારે ક્યુમ્યુલેટિવ પૈસા હેલ્થના ઇમરજન્સીમાં વાપરવામાં આવે ને ત્યારે લોકોને અમારા સારા રિવ્યૂઝ મળતા હોય છે અને એનાથી ઘણી બધી બહેનો જોડાઈ રહી છે. આ કુબેરજીમાં અમારી સાથે IIM અમદાવાદ જોડાયું છે, RBI સાથે અમે કામ કરી રહ્યા છીએ, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, ગ્રામીણ ફાઉન્ડેશન એટલે ઘણા લોકો કરીએ છીએ કે આ છે ને એ લોકો 30 વર્ષથી વુમન એમ્પાવરમેન્ટમાં કામ કરતા હતા તો એ લોકો શું કરે ફાઇનાન્શિયલ લિટરસી શીખવાડતા હતા. લિટરસી શીખવાડે કે આને બેંક કહેવાય, આ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કહેવાય, આ ઇન્સ્યોરન્સ કહેવાય પણ અમે એ નથી કરવા માંગતા. હવે ઝડપથી કરવું પડે એમ છે. અમે એવું કહીએ છીએ ને એને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જ કરાવી દો ને. હવે યુપીઆઈ આવી ગયું છે, ગૂગલ પે આવી ગયું છે તો યુપીઆઈ કરાવી દો, એક સેવિંગ્સ એની પાસે કરાવી દો, એક ઇન્સ્યોરન્સ લેવડાવી દો, એને બધી જ ખબર પડી જશે ફાઇનાન્શિયલ સર્વિસ શું છે. એટલે આ જ આઈડિયા સાથે અમે કુબેરજી શરૂ કર્યું હતું અને અમારી જર્ની વધારી રહ્યા છીએ. ધેટ ઇઝ ઓલ અબાઉટ ન્યૂ ઇન્ડિયા. સો એન્ડ થોટ તરીકે હું એટલું કહી શકું કે ઇન્ડિયામાં છે ને દરેક ગેંગસ્ટર કે દરેક ગુંડાઓ, દરેક સ્કેમસ્ટર, હર્ષદ મહેતા જેવા બધાના પર મૂવી બને છે. એટલે શું થાય કે કંઈક આપણું યુથ છે ને એને એટ્રેક્ટ કરે છે. દરેક મોન્સ્ટર પણ હું કહી શકું કે એના માટે પણ મૂવી બને છે પણ રિસ્ક ટેકર પર ક્યારે મૂવી બની નથી, એને ક્યારેય કોઈ સાથ આપતું નથી. એટલે જે ઇનોવેટર હોય ને એ અડધેથી છોડી જાય કેમ કે ઇનોવેટર પૈસા ન બનાવતો હોય, ઇનોવેશન કરતો હોય કે જે ઇનોવેશન વાપરીને લોકો ચેન્જ કરી શકે, અડધેથી છોડી દે. એને મે બી કેપિટલની જરૂર હોય, મેન્ટરશિપની જરૂર હોય, ઘણું બધું એનાથી છોડી દે છે. એટલે રિસ્ક ટેકરને કેવું છે ઇન્ડિયામાં કોઈ વધારે જોતું નથી પણ જો મૂવ કરવું હોય તો આ રિસ્ક ટેકરો કે જે અમારી વુમન એન્ટરપ્રિન્યોર હું કહી શકું કેમ કે જ્યારે અમારી સાથે બેન્કિંગ પોઈન્ટ તરીકે જોડાતી હોય ને પછી જે રિસ્ક લે છે એક સામાજિક રિસ્ક પણ હોય છે, આર્થિક રિસ્ક પણ હોય છે અને આવા લોકો જ્યારે આગળ આવે તો થઈ શકે. એટલે રિસ્ક ટેકરની સ્ટોરી રિયલી બનાવવી જરૂરી છે, એને પ્લેટફોર્મ આપવું જરૂરી છે અને એના માટે જ હું આજે અગેન આ થર્સડે શોટનો બહુ થેન્કફુલ છું કે રિસ્ક ટેકરોને જેટલા પણ લોકો ઇનોવેટર છે એમને જો આગળ વધારશે ને તો એ લોકો કંઈક એવું જ કરશે. પૈસા તો બાય પ્રોડક્ટ છે. અમે આ કુબેરજીમાં અત્યારે પૈસા બનાવે તો કસ્ટમરને પણ ઘરે બેઠા સર્વિસ મળે છે, ગામડા બેઠા પણ સર્વિસ મળે છે, બહેનો પણ અર્ન કરે છે, અમે પણ અર્ન કરીએ છીએ, અમારી બેંક પણ અર્ન કરે છે કે અમારા સર્વિસ પ્રોવાઈડર પણ કરે છે. એટલે આ તો એક સસ્ટેનેબલ બિઝનેસ છે. પણ આવા ઘણા એવા રિસ્ક ટેકરો છે કે જેમની જો સ્ટોરી કે એમને પ્લેટફોર્મ જો મળી જાય ને તો ઇન્ડિયામાં ઘણું ઇનોવેશનનું કામ થઈ શકે છે. અને આપણે સૌરાષ્ટ્ર સમાજ ઓલવેઝ કંઈ પણ સોશિયલ ટેબુથી લઈને બધી જ વસ્તુમાં પહેલમાં આપણે આગળ હોઈએ છીએ. બસ આ રિસ્ક ટેકરોની જર્નીમાં જોડાય અને કોઈ પણ રીતના હેલ્પ એને થઈ શકે જો કરે ને તો મને એવું લાગે છે કે ઘણું બધું બિલ્ડ થઈ શકે એમ છે. થેન્ક યુ.